તો સાબરકાંઠામાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ ગયા છે। તલોદમાં 2 કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો। ગોરા ગામે ઢીંચણસમાં પાણી ભરાતા હાલાકી લોકોને ભોગવવી પડી રહી છે। ગામની આંગણવાડીમાં પણ વરસાદી પાણી ઘૂસી ગયા છે। તો પ્રાથમિક શાળા મધ્યાહન ભોજન ખંડ પાણીમાં ગરકાવ થયો છે। આંગણવાડીમાં રહેલ અનાજનો જથ્થો પણ પલળી ગયો છે। તો સાબરકાંઠામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે, ત્યારબાદ કંઈક સ્થિતિ વણસી છે। તલોદમાં 2 કલાકમાં 4 ઇંચ વરસાદ વરસ્યો, જેના કારણે તમામ જગ્યાઓ પર વરસાદી પાણી ગરકાવ થઈ ગયા છે। તલોદના ગોરા ગામે તમામ જગ્યાએ ઘૂંટણસમાં પાણી છે। પછી શાળા, કોલેજ, આંગણવાડી, હોસ્પિટલ તમામ જગ્યાએ પાણી ભરાઈ ગયા છે। પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા, જેના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે।